આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓનું નીટ યુજી 2025નું પરિણામ જાહેર થયું છે. રાજસ્થાનથી મહેશ પ્રથમ ક્રમે છે, મધ્યપ્રદેશથી ઉત્કર્ષ બીજા ક્રમે આવ્યો છે. જોઈએ આ વિસ્તૃત અહેવાલ. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે સત્તાવાર નીટ વેબસાઇટ પર આજે નીટ યુજીસી 2025નું પરિણામ જાહેર કર્યું હતું. જાહેર કરાયેલ મેરિટ મુજબ રાજસ્થાનના મહેશ કુમારે નીટ યુજી 2025માં જનરલ કેટેગરીમાં સંપૂર્ણ ટકાવારી સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. તેમજ મધ્યપ્રદેશથી ઉત્કર્ષ અવધિયાએ બીજા ક્રમાંક પર છે. ટોપ 10માં રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમાંથી 3 વિદ્યાર્થીઓ કોટાના છે. ટોપ 10ના લિસ્ટમાં ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી નીટ યુજી 2025 દ્વારા 15% ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ એમબીબીએસ અને બીડીએસ બેઠકો માટે કાઉન્સેલિંગ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે. નીટ યુજી પરીક્ષા 4 મેના રોજ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી દેશભરના 5000થી વધુ કેન્દ્રો પર યોજવામાં આવી હતી. આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમોમાં સીધો પ્રવેશ મેળવી શકશે. એનટીએએ સ્પષ્ટતા કરી કે પરીક્ષા સામાન્ય કરતાં પ્રમાણમાં સરળ હતી અને અસરગ્રસ્ત કેન્દ્રોના ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા, જેમને પેપર દરમિયાન સમયનો બગાડ થયો હતો. વધુમાં નીટ 2024 માટે 23.81 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું, જ્યારે 2023માં 20.87 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.